તો ભાઈ આજે અમે નીકળી ગયા છે ભાઈ ચોટીલા જવા. એટલે મારો ભાઈ કેટલા વર્ષ હતા નક્કી કરતા હતા કે જાવું એમ. અલા 2 વર્ષ કરીએ જાવું. હા તો મેળ આવી ગયો છે બાકી આગળ જોઈએ શું થાય હવે. જય માતાજી ભાઈ. બસમાં બેહીને તમને દેખાડી, રિક્ષામાં બેહીને શું થાય. જય માતાજી. જોયું જાય ભાઈ. મામીયા સેન્ડલો કરી દીધો જો. હા હવે દેખાણ હો ભાઈ. હલો ભાઈ, રિક્ષાની વાટ જોઈએ હવે. રિક્ષા જોઈ ક્યારે મળે ભાઈ. રિક્ષા ક્યારે આવે કઈ ખબર નહીં હવે. એ થાય જોયું જાય. 30 રૂપિયા કેમ આપી દેવું પૈસા. આપણે કઈ પૈસાની ઉપાધિ છે નહીં ભાઈ હવે. હા લાટ પૈસા આવી ગયા છે. 7-8 લાખ લઈને ઉપડી થઈ. કેટલા વધે. હવે ઉભો રહી જા ભાઈ, અહીંયા બસ આવશે. અલા તું હાલતા જ નહીં. બસ ક્યાં રિક્ષા? રિક્ષા ઊભી રાખો ભાઈ. બસ સ્ટેન્ડ જાવું. બસ સ્ટેન્ડ કેટલા રૂપિયા? કેટલા 20 હાલો બેસી જા. 20 થઈ ગયા. ચાલો ભાઈ. બોલે ના તો જે ઓલા રિક્ષા વાળા કાકા આપણું લાઈફ નક્કી કરશે આજે. કાકા જય માતાજી બોલી જો. હા જય માતાજી. હા કાકા જય માતાજી. કેટલા વર્ષ નક્કી કરતા હતા. મેળ આવી ગયો ફાઇનલી ચોટીલા જવાનો. ભાઈના 4000 ફોલોવર થઈ ગયા છે ભાઈ. 4000 ફોલોવર થઈ ગયા છે. સબસ્ક્રાઇબર 4000 થઈ જાય તો વાંધો નહીં હવે. એક્સેસમાં ફ્રીમાં મળી ગયા ભાઈને આજે. હા એટલે થોડુંક ભાઈ હરખમાં પ્રમોશન કર્યું તો આજે સેસમાં વાળાનું. સેસમાં ફ્રીમાં આપી દીધા છે. બાકી રિક્ષાવાળા કાકા છે ને ડેન્જર છે ભાઈ. હવે રિક્ષાવાળા કાકાનો વિડીયો ઉતાર્યો. કાકા રાજા કાકા છે કે રિક્ષાવાળા ઓળખાવ તો પેલું રિક્ષામાં બધું રાખે, આમ બરોબર રાખે, એવું બધું રાખે. એનો વિડીયો ઉતાર્યો હતો. ઇન્સ્ટાગ્રામમાં કર્યો ને નાખી દીધો. 1 મિલિયન વ્યૂ આવી. ત્યારથી ઉપડી ગયો હું. બોલો 4000 ફોલોવર થઈ ગયા મારા. કાકા તો પડે છે બસ સ્ટેન્ડ જઈ. આ કાકા કઈક મેળ કરાવે તો માતાજીની દયાથી. હેલો ભાઈ, બસ સ્ટેન્ડ ઉપર જોઈએ. બસ સ્ટેશન જઈએ એટલે તમને વિડીયો ચાલુ કરી દેવું પાછા. બસ સ્ટેશન ફાઇનલી બસ સ્ટેશન ઇઝ કમ ઇંગ્લિશ આવતી શાંતિ નથી. રાખજો. તમ તારે ગુજરાતી. હા આ બધું ચાલુ છે. અરે બધું સારું. મેં છે ને ચેનલ લીધો છો 5000 ફોલોવર થાય ને તો માતાજી આપણે ગરીબોને સેવા કરવાની છે. એટલે થોડા 5000 ફોલોવર કરી નાખો. અને આમે તમે રસ્તામાં છે ને ગરીબોને સેવા કરતા જ જવાના છે. પાણી બાટલા જો. હા પાણી આપો, બાટલા છે ને. પાણીના પૈસા થોડા દેવાના હોય કઈ. જો બસું જો મજા છે. અરે વસુ વાળા ને મજા દો. સ્લીપર કોચ આવડી જશે. કુવા વાળી હોય તો મજા આવે. બાકી કુવાવાળી હશે તોય મજા આવશે. નો આપણી સીટ કઈ છે એ આપણને ખબર છે નહીં ભાઈ. સીટ હવે હું હવે હુવા કે સીટ. હા એમ જ હોય ને. આપણે તો રોડ ઉપર હોવાનું મળે ને તો આપણે હોઈ લઈએ છીએ. હા બાકી આપણે કે શોખ છે નહીં હવે. હા ભાઈ જોઈએ હમણાં અહીંયા હું બસ આટલી ભીડમાં અમે જો કેટલી ભીડમાં બોલી છીએ. આપણે કઈ શરમ જ નથી. શરમ નથી આપણને. વિડીયો બનાવતા શરમાવશો? સોરી બેનો, વિડીયો બનાવતા શરમાવશો નહીં. શરમાવાનું. હા એટલે હવે ક્યાં જવું એમ. હવે આપણે સૂર્યનગરીમાં બેસી જઈએ. જે થાય ક્યાં અંદર જાય પેલા. હા મામા ફોઈ ના જીવો. હા મામા ફોઈ મયંકભાઈ મિલનભાઈ. હા મયંક ગોડ ના મયંક એક્સ મિલન. અલા બારી ક્યાં છે એલા? બારી બોલતા રાખશું જીવનમાં તો શું થાય ભાઈ આપણું. ઘડી ખાવ સ્ટેશન ઉપર બેસી ગયા. હવે સ્ટેશન ઉપર બેસી ગયા છે કે ભાઈ એ ઓલે એમને કાઢી મૂક્યા બારી વાળા કે આ બધા હું અત્યારે અડધો કલાકની વાર ને આવો છો એમ કે. કાંઈ વાંધો નહીં કાકા, તમે એક દી જોઈ લેવો, અમે એક દી જોઈ લેવું. જે થાય જોઈ જાય. ઘડી જેવો સરકારી હોય તો સરકારી. હું કેવું આ ભાઈ બસ સ્ટેશન છે. બધા સ્ટેશનમાં કઈ જોવાનું છે નહીં ભાઈ. સરકાર કઈ કામ કરતી નથી. શું કરું? હું કેવું સરકાર કઈ કામ કરો ને આમ આદમી પાર્ટી વાળા બાધો સૌ નીકળો. હું કામ ના સૌ. હું ભાજપ, ઓલો કે હું કોંગ્રેસ, ઓલો કે હું આમ આદમી, ઓલો કે આમ હું આ બધું. વિકાસ કરો. વિકાસ કરો એમ કરો. કેમેરામાં બોલજે. કેમેરામાં જોઈને બોલજે. બરોબર. ઓલો એમ કે તમારો 25000 પગાર છે તો તું 25000 લાય, 30000 લાય. હમણાં આ બધામાં હું પાછો એમ કે એ બધું જોવાનું છે. મોજ કરો ને 30000 નું કામ કરતો હોય તમે 35000 નું કરો.
એમ છે આ બધું એવું બધું છે આ નાની ઉંમરમાં આ બધું જોવા મારો હું કેવું તમને કાંઈ વાંધો નહીં, અમે અમારી સરકાર બનાવશું, બધા વોટ આપજો, બરોબર? બરાબર. શિવસાયાની સરકાર ને નંદનવનની સરકાર. જય માતાજી એવો જય માતાજી સરકાર. હા જય માતાજી સરકાર. બાકી આવશે છે ને એકવાર આવશે જોઈ લેજો એકવાર આવશે આખું બસ સ્ટેશન ખરીદવાનું છે, શું કેવું? જે તો નું ખરીદવું એટલે આખું સુરત જ ખરીદ લેવાનું એટલે અલા સુરત બસ એમ હાલો, આપણે પછી મળીએ બસમાં બેહીએ, પછી મળીએ, બરોબર? આવો ત્યાં યુટ્યુબર છો ભલ્લાભાઈ તમે કંઈક બોલો. ભલ્લાભાઈને 18 સબસ્ક્રાઈબર છે, ક્રિકેટર છે મોટા. હું એલવી યાદવનો ફેન છું. પ્લીઝ તમે ચોટીલા જઈને કસરત કરવાની છે હવે કોન્ફિડન્સ ચેક. બસ આવી નથી આવી. બધાય તો આખા મારું 95 40 આવી, 95 40 અમારી નથી ભાઈ. આખા મારે તો નહીં ભાઈ, હે મયંકભાઈ પોણા પુષપ મારે છે, આખા થતા વાર નહીં લાગે. હોય બધાની આમ ભાઈ અરે ભાઈ સાહેબ બધું દુખે છે એલા ભાઈ આવી ગયા છે, ભાઈ મુતરીને આવી ગયા છે. આપણી બસ આવી ગઈ છે ભાઈ, એલા ઉભા રહેલા અહીંયા. બસ આવી ગઈ છે ઓ ભાઈ એટલે અહીંયા આવશે તો લેવાય અહીંયા જ આવશે ને. બસમાં ચડી ગયા આજે આપણો ભાઈ મિલનભાઈ બસમાં ચડી ગયા છે સોફા વાળી બસ છે ભાઈ પાણી પીવે છે. આપણે અત્યારે જો બસ બધું મળી ગયું છે ભાઈ, ઉપાધિ કોઈ કરતા નહીં અમારી, શું કેવું? બસ મળી ગઈ, ઉપાધિ કોઈ કરતા નહીં. બાકી તો બસ છે અહીંયા. મયંકભાઈનું મૂડ નથી એટલે અત્યારે બોલતા નથી મયંકભાઈ. બાકી મયંકભાઈ તો હવે જો કાલે જોજો તમે 3 પુષઅપ મારી દેવા કે કાલે લાગી જાય. અરે કાલે જો સામુંડ માની દયાથી જો એટલા પુષઅપ મારી દે ને વાત ન પડી કઈ નહીં. આપણે કાલે જ મળીએ ડાયરેક્ટ. જો કોઈને બીજું કંઈ હવે અમારે દુબઈ જવાની પ્લાન છે, ટ્રીપનો. દુબઈ જવાનો પ્લાન છે. જે કોઈને આવવું હોય એ ભાઈ દેવાજ ખબરનો મેસેજ આવી ગયો છે કે આવું છે મારે એટલે ઈ તો દેવાજ આવવાનો ખબર છે. આવી ગયો મારો ભાઈ કે અમારે આવવું છે એમ. એટલે વહી આવો કાકા, શું કેવું? રણવીર વાળા ધુરંધર જોવા ગયો તો એનો મેસેજ આવ્યો હા એમ કે મારે આવવું એમ કે તમારે યાર આવવું, એટલે વહી આવો, શું કેવું? નરેન્દ્ર મોદીનો કાલે ફોન આવ્યો હતો કે મારે મેળ નથી આવું. મેં કીધું કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં નરેન્દ્ર કાકા. બીજી કે મેં એમ કીધું બીજી ટ્રીપમાં આવે બીજી ટ્રીપ આપણે ફ્રાન્સ જવાનું છે ને, ફ્રાન્સ ત્યાં લેતા જાવ, શું કેવું? હા ફ્રાન્સ મોદી સાહેબને મજા આવશે ઘડીક. હા વિનોદ મોરડિયા તો ના પાડી દીધી. વિનોદ કાકા બીજા વિજયભાઈ રૂપાણી તો અમારા ખાસ દોસ્તાર અરે હતા. યાર એનું નામ લેમાં ભાઈ તો અત્યારમાં એમાં બહુ યાદ આવી જાય બધી તરત. યાર ઉત્તરાયણ આવે એટલે વિજય રૂપાણી યાદ આવી જાય. જો બસ સારું થઈ ગઈ છે. લાઇટ જો કેમ થાય તો લબુક જબુક જીવન આપણું આમ જ થવું પડે. અવનવી લાઇટ કરવાની આપણે જો એટલે થાય એટલે કેમ નથી થતું? આ સરકાર કઈ ફિટિંગ જ નથી કરાવતી. જો આમ બસ આમ ભાઈ. એટલે આ ઘરની ઘડીક કરી દે બસ. પછી આપણે પછી હુઈ જવાનું છે ઘડીક, બીડિયા ફિલ્મ જોઈને હુઈ જવાનું છે. હવે ગાડી રોડે ચડી છે. ભાઈ દેવાજ ખબરને યાદ કરી દીધો છે આપણે. દેવાજ કાકા બમદી આવશે આપણી યારે કીધું છે એને. દેવાજ કાકા દુબઈ આવવાના છે ભાઈ. હા બાકી પેલા 10-15 લાખ લઈને નીકળી ગયા છે. કોઈ કહેતા નહીં 10-15 લાખ છે. 10-15 લાખ લઈ લીધા છે. પાંચ તોલું લઈ લીધું છે. હવે ડાયરેક્ટ છે દુબઈના ને, શેખ હાટું. એટલે અત્યારે દુબઈ નથી જવાનું મારો ભાઈ. એ તું કહી દેવો અત્યારે નહીં, હજી આપણે થોડીક વાર શ્રીફળ લઈને જવાનું છે. ચોટીલાનું શ્રીફળ લઈને દુબઈ. એટલે વાર લાગશે થોડી. આ વરે તો મેળ નહીં પડે લગભગ. જોયું જાય પછી જ્યારે જવું ત્યારે, પણ જવું તો ખરી આ વખતે. હવે પાકું છેલ્લા 2 વર્ષમાં બરાબર બરોબર ને? બરોબર છે. 100% જઈને રહેવું. બોલો દેવાજ કાકા 100% આવશે આપણી યારે. દેવાય કાકા આવશે. અમારી લખવું હોય તો લખી લો, ના લખવું હોય સ્ક્રીનશોટ પાડો, રેકોર્ડિંગ કરવું હોય રેકોર્ડિંગ કરો. જય ભાજપ. ભાજપ સરકાર. હા. અમારે સરકાર બનાવવાની છે. થોડોક સાથ સહકાર આપજો થોડો. હા જો લાઈટ બાઈટ બદલી નાખી તો ભાજપ વાળી લાઈટ કરી નાખું. ભાજપ વાળી લાઈટ નથી થતી. થાય છે એલા તો મેન થઈ. હા જો આ બ્લુ થઈ છે. આ ભીમ જય ભીમ વાળી હા અત્યારમાં હાવ બેન થઈ ગઈ એટલે કોંગ્રેસ વાળી બધી. એની આ બધી કોંગ્રેસ પાસે પતંગ કેમ નથી? ભાઈ થોડી પર્સનલ થઈ ગયું. આ બધું પર્સનલ થઈ ગયું.
ગાડી પાટા ચડી ગઈ છો ભાઈ લઈ લેજો હા હાઈવે બોડી હવે રતનપુર બોર્ડર જવાની ભાઈ આગળ તો ગા નથી ગાવું હવે એનો પણ નથી મળતો વિયર ને વિસકી ની મહેફિલ થવાની દેવા પાસ વતને છુટ્ટી ડોલ મારી મયંકભાઈ થોડાક શાયર છે મોટા આપણે શું કહીએ કે મયંકભાઈ ડાયા માણસ છે થોડા એક શાયરી છે પણ થોડીક બોલાવા જેવી નથી ઉતરી થઈ છે હવે કે 12 મયંકભાઈને વાગે હમણાં નવો ફોન લેવાનો છે બધા થોડાક છે ને સાથ સહકાર આપજો બાકી નવો ફોન આવી ફોન જાય આવી જાય માતાજી બીજો 1000 સબસ્ક્રાઈબર નવો ફોન આવી જાય સેવા કરવાની છે આપણે 5 કે થાય ને એટલે ડાયરેક્ટ બરોબર તમારા સાથ સહકારની જરૂર છે થોડી હા બાકી ઉપરવાળાનો સાથ સહકાર તો બહુ છે ભાઈ હાલો ભાઈ હવે ઘડીક સુઈ જવું છે પછી હવે આવતા થોડાક ઘડીક પછી સાબા પીવું તારે પછી તમને મળી દેખાડીએ ભાઈ આ હા